સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ 20 વર્ષીય યુવકને ભાવનગર જિલ્લાના વલભીપુરથી ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતા આરોપી રમેશ માયા મહિડા છેલ્લા આશરે 1 વર્ષથી ફરિયાદી પરિવારની જ સોસાયટીમાં રહેતો હતો। આરોપી ફરિયાદીની 15 વર્ષ 4 મહિનાની સગીર પુત્રી સાથે મોબાઈલ ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કેળવ્યો। ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર સગીરાને પોતાના રૂમ પર બોલાવતો। આરોપીએ સગીર વયની હોવાનું જાણ હોવા છતાં તેને લગ્નની લાલચ આપી પોતાની તરફ આકર્ષિત કરી અને તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનો આક્ષેપ છે। આ અંગે ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। ફરિયાદ નોંધાયા બાદ કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીએ તપાસ પોતાના હાથમાં લઈને આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી। આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી। સાથે જ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા। તપાસ દરમિયાન આરોપી સુરત શહેર છોડીને બહારગામ તરફ ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું। તપાસ સંબંધિત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ભાવનગર જિલ્લાના વલભીપુર વિસ્તારમાં હોવાની માહિતી મળી। પોલીસની ટીમ તાત્કાલિક વલભીપુર પહોંચી અને આરોપી નાસી છૂટે તે પહેલા ઝડપી પાડ્યો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।